માનનીય શ્રી શહેર પ્રમુખભાઈ મુકેશભાઈ, અમારા મીડિયાના ઇન્ચાર્જ ભાઈ શ્રી રાજુભાઈ, આપ સૌ પત્રકાર મિત્રો, સૌથી પ્રથમ તો હું ફિલ્ડ ઉપર કામ કરનારા સૌ પત્રકાર ભાઈઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આપ સૌએ મને ચૂંટણીના આ દોરમાં ખૂબ સારી રીતે સહકાર આપ્યો છે. એ માટે હું આપ સૌનો આભાર માનું છું. મિત્રો, આજે મતદાન ગઈકાલે પૂરું થયું છે અને મતદાનની પ્રક્રિયા પૂરી થયા પછીના મારા મનોભાવો આપની સાથે શેર કરવા માટે મેં આપ સૌને બોલાવ્યા છે. આપ બધાને ખ્યાલ છે કે મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી છે અને એ કારકિર્દીના આ દોરમાં જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. હું ચૂંટણી લડ્યો. મારે આપ સૌની વચ્ચે એકદમ નિખાલસ એકરાર કરવો છે કે મારી સમગ્ર કારકિર્દી દરમિયાનનો સૌથી કઠિન દોર એમાંથી હું પસાર થયો છું. ગઈકાલે ચૂંટણી પૂરી થઈ ગઈ, મતદાન સારી રીતે થયું, ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર થયું અને સૌથી સારા સમાચાર તરીકે હું જેને મૂલવું છું એ સંપૂર્ણ શાંતિપૂર્વક થયું. એ ઘટનાને કારણે હું અત્યારે આપ સૌની વચ્ચે મારી લાગણીઓ શેર કરવા માટે આવ્યો છું. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. સાથીઓ, મારા એક નિવેદનને કારણે આખી એ ચૂંટણીની અંદર ખૂબ મોટા વમળો સર્જાણા અને એને કારણે આ દોરમાંથી મેં જેમ આપને કહ્યું કે સૌથી મારો જાહેર જીવનનો પીડાદાયક કહો, કષ્ટદાયક કહો, એ દોરમાંથી હું પસાર થયો. મારે આપને સૌને કહેવું છે કે મારી ભૂલ થઈ, મારાથી ભૂલ થઈ. એની પ્રતિક્રિયામાં ક્ષત્રિય સમાજ તરફથી એના સમાજને ઉદ્વેલિત થવાનું નિમિત્ત બન્યું, કારણ બન્યું. પણ આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું જ હતો. પણ થયું એવું કે અમારી આખી પાર્ટી પણ એમાં લપેટાઈ અને અમારી આખી પાર્ટીને પણ સહન કરવું પડ્યું, જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. મને ઇન્ડિવિડ્યુઅલ એ બહુ પીડાદાયક બાબત છે. સામાન્ય સંજોગોમાં મારા વક્તવ્યો એ મારી પાર્ટી માટે એસેટ હતા, મારી પાર્ટી માટે એ પ્રોત્સાહક રહેતા હોય. એને બદલે હું જ્યારે કેન્ડિડેટ હોઉં ત્યારનું મારું એક વક્તવ્ય એ સમગ્ર પાર્ટીને દ્વિધામાં મૂકનારું થયું, મુશ્કેલીમાં મૂકનારું થયું. એનો પણ હું એકરાર કરું છું અને એની સઘળી જવાબદારી મારી છે એમ હું બહુ સ્પષ્ટપણે આપ સૌની વચ્ચે સ્વીકાર કરું છું. પાર્ટીના અમારા પ્રમુખ તરીકે CR પાટીલ સાહેબે પણ દિલગીરી વ્યક્ત કરેલી. એમણે પણ બધાની સાથે પ્રયાસો કરીને જે કંઈ કરવા જેવું હતું એ બધું કરતા જ હતા, પણ એનું નિમિત્ત માત્ર મારે આપ સૌને એ કહેવું છે કે હવે હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર. અને મેં તો
તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાંય નહોતું અને 1 to 1 જે લોકોના મને ફોનો આવતા હતા, તરત જ મેં તો કહ્યું હતું, કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી, માફી માગી લીધી હતી અને આગળ જતાં સમાજની વચ્ચે જઈને પણ મેં, અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા, અને તે વખતે પણ મેં માફી માગી હતી. હવે જ્યારે મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે અને હવે મતવાળો વિષય કાંઈ છે નહીં, હવે રાજનીતિવાળો વિષય પણ જે છે નહીં, કારણ કે ચૂંટણી હોય ને એટલે પછી બધું એમાં અંદર આવી શકે એ આપણને બધાને ખ્યાલ છે, એટલે એમાંય હું તો કંઈ બહુ જવાના મતનો છું નહીં. હવે હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી, એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે, અને એ પણ સ્વાભાવિક છે. આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે. હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી. હું આપ સૌને કહેવા માગું છું કે આપણા દેશના વડાપ્રધાન અને વિશ્વની ઉમ્મીદ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવું પડ્યું છે. અત્યંત પીડાદાયક અને કષ્ટદાયક વિષય છે. તો ફરીથી હું આપ સૌના માધ્યમથી ક્ષત્રિય સમાજને આહ્વાન કરવાના મતનો છું, વિનંતી કરવાના મતનો છું. આગળ વધી રહ્યું હોય ત્યારે એમાં મારી ભૂલને નિમિત્ત બનીને આખા સમાજને કોઈ પણ પ્રકારની અન્ય બાબતોથી એ સમાજ માટે કશું કહેવાનું ઇતિહાસને મન થાય એવી બાબતોથી પર રહી અને ક્ષત્રિય સમાજ રાષ્ટ્રના વિકાસની આ કેડીની અંદર અગ્રેસર ભૂમિકા ભજવવા માટે આગળ વધે એવું નમ્ર નિવેદન, નમ્ર અપીલ આપ સૌના માધ્યમથી હું કરવાના મતનો છું. સાથે સાથે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે, તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું. આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું. પુનશ્ચ મિચ્છામિ દુક્કડમ. ધન્યવાદ. ભારત માતા કી જય. સારામાં સારી વાત આખા દિવસ દરમિયાન ગઈકાલે કરી લાગી અને ખરાબમાં ખરાબ વાત દિવસભર પ્રકારમાં હતા અને સારામાં સારી વાત મને એ લાગી કે સંપૂર્ણપણે આખી કોન્સ્ટિટ્યુન્સીમાં શાંતિપૂર્વક મતદાન અને આખા દિવસ દરમિયાન કે ઘટના સાથેનો મને આખો દિવસ મળ્યો નહીં. હું તો અગાઉ ચૂંટણીઓ લડતો હતો અને ત્યારે આવું બધી ઘણી ઘટનાઓ બનતી હતી, પણ આ જે મળ્યું નહીં એ મારા માટે બહુ મને થયો જ નહીં, એટલે એને હું કોઈ ઘટનાને એમાં દર્શાવી શકું એવું છે. મને સૂચના આવી છે પણ ડેટ નથી આવી, પણ ગુજરાતમાં તો હવે બીજી રીતે રહેવાનો મતલબ નથી. એ તો પાર્ટીના કાર્યક્રમો પ્રમાણે એ આવશે નિશ્ચિત તારીખ. મારી પાસેથી ડેટો માંગી છે, દિવસો માંગ્યા છે, લોકેશન પાર્ટી નાખશે. એ વિષયમાં હું કહું કે હું મળીશ એ મારી દૃષ્ટિએ યોગ્ય નથી. એમાં અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો, પાર્ટીના આગેવાનો, કારણ કે હું તો એમાં કેન્દ્ર બિંદુ છું, એટલે હું એવી વાત કરું એ મને લાગે થોડીક અનુચિત કહેવાય. એક મહત્વનો સવાલ છે, કારણ કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલતું, ભાજપમાં અનેક ક્ષત્રિય યુવાનો અને સમાજની સાથે બોલતા તેમની વચ્ચે જે ભેરઝેર ઉભો થયું છે તેના માટે શું સંદેશો? કારણ કે ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે, નિયમિત ચૂંટણી થઈ ગઈ છે,
એના માટે મેં આપને કહ્યુંમાં એ જ આવે, મોટે ભાગે જે ક્ષત્રિય આગેવાનો હતા એમને જે ટ્રોલ થતા હતા એમ શબ્દ વાપરી શકાય કે એમની સામે, પણ એ બધાને માટે પણ એટલા માટે જ મેં એમનો ઉલ્લેખ કરીને કહ્યું હતું. બીજું કે મેં જે વાત મૂળ કરીને એમાં એનું કેન્દ્ર બિંદુ છે કે આ ઘટનાનો કારણભૂત પણ હું હતો, એટલે એનો જવાબદારી પણ મારી છે, મારી સિવાય કોઈ નાની નથી, નંબર 1. પ્લસ મારો એવો બહુ નમ્ર મત છે કે કાર્યકર્તાઓ તરીકે જે આગેવાનોએ મારો પક્ષ લીધો, હું હવે એ બધા વિષયો એટલા માટે નથી છેડવા માગતો. ઘણા લોકોએ મને ટેલિફોન કરીને કીધું છે કે અમે તમને મત આપવાના છીએ, પણ એ બધા વિષયોને છેડીને પાછું આપણે બીજી દિશામાં કોઈ વાતાવરણ જાય એને માટેનો મારો કોઈ ઈરાદો નથી. જી 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 મને એમ લાગે છે કે મેં કર્યા એની કરતાંય મારા પાર્ટીના આગેવાનોએ વધુ મજબૂત પ્રયાસ કર્યા. હું પ્રયાસ કરું ને એ સ્વાભાવિક છે કે હું પોતે પાર્ટી હતો, એટલે મારા પ્રયાસોને તો અધરવાઇઝ મેં કહ્યું ને કે હું આ પ્રયાસ કાલે કરું ને, ગઈકાલે કરી હોય સવારમાં મતદાન પહેલાં, તો પણ બધા એમ કે હવે તમને આજે જરૂર છે એટલે કરો છો, એ ટાઇટલ લાગે ને, એટલે એને કારણે ઇન્ડિવિડ્યુઅલી નહીં આપણે જોડાઈ શકીએ. એક પ્રશ્ન એ છે કે આજે ચૂંટણીઓ રહી એમાં મોટા ભાગે રાષ્ટ્રીય જ રહ્યા છે. રાજકોટમાં નરેન્દ્રભાઈ 2002 ચૂંટાયા નહીં, રાજકોટમાં નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે 2001ના ઓક્ટોબરમાં આવ્યા હતા, એને કીધું હતું કે રાજકોટની જે ઓટો સ્પેસની માર્કેટ છે એનું $3 ટ્રિલિયન આપણું માર્કેટ બહાર જોયું છે વચમાં, એ દિશામાં કાંઈ કામ નથી. રાજકોટમાં કોઈ એવા મોટા કારખાના નથી આવ્યા, કોઈ એવા ચિપ્સના કારખાના નથી આવ્યા. તમે ચૂંટાય અને પ્રતિનિધિત્વ કરો રાજકોટનું, તો રાજકોટમાં ઔદ્યોગિક અને સૌરાષ્ટ્ર કચ્છમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરે એવા પ્રયત્નો તમારા તરફથી શું છે? આ વિષય એક વખત મારી દૃષ્ટિએ પ્રેસમાં ક્યાંક ચર્ચાનો તો પણ ખરો, અને કદાચ અશ્વિનીજી આવ્યા હતા ત્યારે પણ એમણે આની ઉપર પ્રકાશ નાખવાનો કોશિશ કરી હતી. 2 બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટ્સનું પાયલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ, અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે. એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે. એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે, હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે. હા, એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા, તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ, MNSને લાવવી હોય તો કનેક્ટિવિટી, રોડની, ટ્રેનની, એરની, એ બધી જે હોવી જોઈએ એ એક તબક્કે આપણી પાસે નહોતી. હવે એ બધું થઈ ગયું છે અને એને કારણે હવે વાતાવરણ જ બન્યું છે કે MNS આવી શકે. તો સ્વાભાવિક છે કે હું પ્રતિનિધિ તરીકે મને તક મળે તો હું જરૂર એ દિશાને લીડ કરવા માટેનો જરૂર અવશ્ય પ્રયાસ કરું. નહીં, મેં તો કહ્યું ને, મારી શરૂઆતની સ્પીચમાં કહ્યું કે આ તો મારી પોતાની સ્ટ્રેન્થ હતી. હવે આ કેમ થયું છે એનું વિશ્લેષણ કરવાનો કોઈ મતલબ નથી. એટલે આત્મબોધ નહીં, એ તો સ્વાભાવિક હોય છે કે ભૂલથી જ માણસ શીખતો હોય છે. 8 વર્ષ થઈ ગયા કે 10 વર્ષ થયા, રાજકોટમાં વેગર ડિપો રેલવે બનાવવાનું એવી નેશનલ લેવલની જાહેરાત થઈ હતી, રેલવે મંત્રી દ્વારા જાહેર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર, હજી સુધી એમાં કંઈ નિર્ણય ક્યારે કેમ? એની જગ્યા ફાઇનલ થઈ ગઈ છે, એને વર્ક ઓર્ડર સુધીની તૈયારીઓ થઈ ગઈ છે અને એ મળી જશે બહુ નજીક ભવિષ્યમાં. તમને ડિટેલ જોઈતી હશે તો પણ હું આપીશ. કન્ટેનર માટેનું પૂછો છો ને? એક તો મતદાન ઓછું થાય કે વધારે થાય એનીથી ભારતીય જનતા પાર્ટીને અસર થાય એવું કદી નથી હોતું. મતદાનની અસર બંને પક્ષને સમાન ધોરણે જ થતી હોય છે, પક્ષને પ્રતિપક્ષને. મતદાન ઓછું થવાના 2 કારણો હોય છે.
એક મતદાતાઓમાં નિરુત્સાહ હોય એને કારણે મતદાન ઓછું થતું હોય છે, અને બીજું એક કારણ એ હોય છે કે સ્પર્ધામાં જો બરાબરની સ્પર્ધા ન હોય તો પણ, દાખલા તરીકે આપણો અનુભવ એવો છે, ગ્રામ પંચાયતમાં જેવું મતદાન થાય એવું તાલુકામાં ન થાય, તાલુકા જિલ્લામાં થાય એવું ધારાસભામાં ન થાય, અને ધારાસભામાં થાય એવું લોકસભામાં ન થાય. એ જેમ એ બેઝિક એનો મીન છે એવો કે જેવી સ્પર્ધામાં જેટલી ખેંચતાણ મજબૂત એટલું મતદાન, કારણ કે એક તરફી ખેંચીને જેટલું થાય ને બે તરફી ખેંચવાવાળા. બધા લગભગ ગામડાઓમાં ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજની પરિસ્થિતિ બની ગઈ. તો હવે આ બંને સમાજને કેમ કે 20 વર્ષની શાંતિ છે સૌરાષ્ટ્ર, જી 15-20 વર્ષની, અને બંને સમાજ હળી મળી જી. તો આ ચૂંટણી હવે સુધી તો હવે શું કહેવા માંગશો? તમે મુદ્દો બહુ સરસ પૂછ્યો. મેં આજની પ્રેસ જ એટલા માટે રાખી છે કે હવે આ મારી મત માટેની પ્રેસ નથી અને મત માટેની આ અપીલ નથી, આપણા સામાજિક નિસ્બત માટેની મારી આ પ્રેસ છે. અને આ સામાજિક નિસ્બતને કારણે હું આપની સામે આ વિષય લઈને ક્ષત્રિય સમાજને મેં અપીલ કરી છે. આપણે ત્યાં એ પરંપરાઓ ગુજરાતમાંથી, સમરસ ગુજરાતની જે આખી સામાજિક વાતાવરણ આપણું ઊભું થયું છે, સામાજિક સ્વરૂપ આપવાને બદલે ફરીથી આપણે સમરસ થઈએ. અને હું એ વાતનો પણ સ્વીકાર કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે. એટલે હું તો હવે એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું. સાહેબ, તમે જે રીતના કીધું કે નબળા ઉમેદવાર, યોગ્ય ઉમેદવાર સામે નથી, એટલે પરેશ ધાનાણીને કઈ રીતે જુઓ? મેં ઉમેદવાર શબ્દ વાપર્યો નથી, આપે ક્યાંકથી શોધી કહેજો. પરેશ ધાનાણી કઈ રીતે જુઓ? હવે હું એને જોવાનું હોય તો ગઈકાલનો સવાલ છે. અને તમે કહી રહ્યા છો કે ક્ષત્રિય સમાજ એક મોડો સમાજ છે, તો યુવાનો ઉપર જે કેસ છે, પૂતળા કર્યા છે, રસ્તા રોક્યા છે, તો તમે સરકારને અપીલ કરશો કે કેસ પાછળ એ બધા વિષયો છે એ સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે. મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે અને હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા. એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે. પરસોત્તમભાઈ, આગલા 5 વર્ષ માટે ઇન્વેસ્ટિગેટિવ ઓફ રિઝલ્ટ્સ તમારી બ્લુપ્રિન્ટ શું રહેશે? એમાં સાહેબ એવું છે કે અહીંયા રાજકોટ કોઈ એવું ક્ષેત્ર નથી કે જેને માટે નવી બ્લુપ્રિન્ટ બનાવવી પડે. રાજકોટમાં અમારા ખમતીધર આગેવાનોએ અહીંયા નેતૃત્વ કરેલું છે, ખેડેલું છે, એને આગળ લઈ જવા માટેના જ મારે પ્રયાસો કરવાના છે. એ મારે જાણવું છે કે જ્યારે ઇલેક્શન ડિક્લેર ત્યારે 5 લાખની લીડની વાત હતી, પછી ધીમે ધીમે જે પરિસ્થિતિ ભટકાણી પછી આપના નેતાઓએ પણ 5 લાખની લીડની વાત મૂકી, તો અત્યારની પરિસ્થિતિ જોતા હવે તમે કયા ટાર્ગેટ ઉપરથી બતાવશો કે હા? અને બીજો પ્રશ્ન સાથે કે ક્યાંક ને ક્યાંક અંદરથી હવા દેવાતી હોય એવું તમારું માનવું છે? બે અમે એક પૂછી લો, લાસ્ટ બે જવાબ આરે. સાહેબ, તમે કીધું કે 40 વર્ષની મારી રાજકીય કારકિર્દીમાં સૌથી પીડાદાયક આ ચૂંટણી હતી, તો તમને એમ લાગ્યું છે કે ક્યાંક ઘણા બધા રેમન્ય સુભાષને પરિણામ જ્યારે આવે આમ ઉત્સવ થાય તો પાછું રેમન્ય સુભોને ઉત્સવને પણ સાધાઈ રાખો, અથવા તો તમને એમ લાગે છે કે હવે ચૂંટણીઓ ખૂબ આપે પણ મળ્યા, તો તમને એમ લાગે છે કે હવે પછીની કોઈ ચૂંટણી હવે આવા કોઈ સંજોગો ન થાય તો નવા લડતી ચૂંટણી ટ્રાય સીટના ભાગ આવું કાંઈ વિચારો? એ બધા વિષયો મારા છે જ નહીં. લડવા ન લડવાના એ પાર્ટીના વિષયો છે, એ આપની જાણ માટે. અને હું તો ઈચ્છું જ છું કે ક્યારેય વૈમનસ્ય કોઈ પણ ચૂંટણીમાં કોઈ પણના કારણે નહીં થઈ જવું, મારા કારણે નહીં, કોઈ પણના કારણે. આપે જે વાત કરી એ આગાહીવાળી વાત છે. એટલે મેં મારા આખા પ્રવચનો દરમિયાન તમે ક્યારેય એ લીડવાળી આગાહીવાળી સ્કીમમાં હું પહેલેથી જ નથી જોડાતો, કારણ કે ભવિષ્યવાણીમાં મારો કોઈ અનુભવ નથી. એટલે હું એમાં કોઈ ભવિષ્યવાણીવાળી વાતમાં ક્યારેય જોડાતો નથી. અરે પ્રભુ, એ બધા કોમન સવાલો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી 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 જી.
બુથના આંકડા પણ આપને મળી ગયા જી. કેટલા એવા બુથ છે કે જ્યાં 100% મતદાન ના 100% મતદાનની અપીલ અમે કરીએ ત્યારે 100% મતદાન દરેક બૂથનું થાય એવી અપેક્ષા એટલા માટે નથી હોતી કે બૂથની અંદર મતદાતાની સૂચિઓમાં મૃત્યુ પામેલા, ટ્રાન્સફર થઈ ગયેલા આ બધા મતદાતાઓ હોય જ છે. ધન્યવાદ. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.